અમદાવાદ શહેરના બલોલ નગર પાસે આવેલ જે ઓવરબ્રિજ છે તે ક્યાંક ને ક્યાંક હવે વાહન ચાલકો માટે જીવલેણ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તાજેતરમાં જ અહીં અકસ્માતના 2 થી 3 બનાવો સામે આવ્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, અહીં વાત કરવામાં આવે તો ગુરુવારે મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતની અંદર એક બાઇક ચાલક છે તેનું મૃત્યુ નીપજ્યું હતું। જો કે મહત્વની બાબત તો એ છે કે આ બાઇક ચાલક છે તે પોતે અહીંથી આવી રહ્યો હતો અને અચાનક જ પોતાના સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો અને તે પોતે આ બ્રિજની નીચે પટકાયો હતો અને તે દરમિયાન તેને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું। જો કે આ અગાઉ પણ આવા 2 અકસ્માતના બનાવો સામે આવ્યા છે કે જેમાં જે વાહન ચાલક છે તે બ્રિજની નીચે પટકાયા હોય અને તેમનું મૃત્યુ નીપજ્યું હોય। એટલે ક્યાંક ને ક્યાંક હવે જે ટ્રાફિક વિભાગ દ્વારા આ અંગે ગંભીરતા દાખવીને કયા કારણોસર અકસ્માત સર્જાય છે, અકસ્માત ન સર્જાય અને લોકો બ્રિજની નીચે ન પડે તે માટે શું કરવું જોઈએ, આ તમામ બાબતોએ એક ચર્ચા વિચારણા કર્યા બાદ તાત્કાલિક તેનું નિવારણ લાવવું જરૂરી હોય તેવું લાગી રહ્યું છે। સાહેબ, આમાં કેવું છે કે અમે જ્યારે આવું અકસ્માત થાય છે ત્યારે જઈએ છીએ તો સાહેબ એવો અમને જવાબ મળે છે કે થશે બરાબર છે, પણ હજુ સુધી કોઈ ઇન્કવાયરી થઈ નથી। તમે કોર્પોરેશનમાં રજૂઆત કરી સાહેબ, બરાબર છે, અને અમારે જરૂરી છે સાહેબ, જો તમને કહું, કેમ કે નિર્દોષ માણસ મરે છે અને પહેલું અમને જારી નાખ્યા પર બસ એટલી જ અમારી મહેરબાની। તો બિચારા નિર્દોષ માણસના જીવ બચે એવું કામ કરો, બરાબર। લગભગ 5મો બનાવ બન્યો સાહેબ, એક જ મહિનામાં 5મો બન્યો સાહેબ, અને હજુ બી લીટા મારેલા સાહેબ, જો ગાડીઓના જ્યાં એક્સિડન્ટ થયો ને ત્યાં લીટા મારેલા છે। હા, નીચે પડી જાય। શું માંગ શું છે આપની માંગ શું છે, કઈ રીતે? બસ અમારે શું છે કે ખાલી જારી ન થઈ આપો સાહેબ, બસ જારી અથવા પતરા તો ખવાઈ જશે, પણ જારી નખાવો તો બહુ સારું રહેશે અમારા। અમદાવાદ શહેરના બલોલ નગર પાસે આવેલ જે ઓવરબ્રિજ છે તે ક્યાંક ને ક્યાંક હવે વાહન ચાલકો માટે જીવલેણ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તાજેતરમાં જ અહીં અકસ્માતના 2 થી 3 બનાવો સામે આવ્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, અહીં વાત કરવામાં આવે તો ગુરુવારે મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતની અંદર એક બાઇક ચાલક છે તેનું મૃત્યુ નીપજ્યું હતું। જો કે મહત્વની બાબત તો એ છે કે આ બાઇક ચાલક છે તે પોતે અહીંથી આવી રહ્યો હતો અને અચાનક જ પોતાના સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો અને તે પોતે આ બ્રિજની નીચે પટકાયો હતો અને તે દરમિયાન તેને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું। જો કે આ અગાઉ પણ આવા 2 અકસ્માતના બનાવો સામે આવ્યા છે કે જેમાં જે વાહન ચાલક છે તે બ્રિજની નીચે પટકાયા હોય અને તેમનું મૃત્યુ નીપજ્યું હોય। એટલે ક્યાંક ને ક્યાંક હવે જે ટ્રાફિક વિભાગ દ્વારા આ અંગે ગંભીરતા દાખવીને કયા કારણોસર અકસ્માત સર્જાય છે, અકસ્માત ન સર્જાય અને લોકો બ્રિજની નીચે ન પડે તે માટે શું કરવું જોઈએ, આ તમામ બાબતોએ એક ચર્ચા વિચારણા કર્યા બાદ તાત્કાલિક તેનું નિવારણ લાવવું જરૂરી હોય તેવું લાગી રહ્યું છે। સાહેબ, આમાં કેવું છે કે અમે જ્યારે આવું અકસ્માત થાય છે ત્યારે જઈએ છીએ તો સાહેબ એવો અમને જવાબ મળે છે કે થશે બરાબર છે, પણ હજુ સુધી કોઈ ઇન્કવાયરી થઈ નથી। તમે કોર્પોરેશનમાં રજૂઆત કરી સાહેબ, બરાબર છે, અને અમારે જરૂરી છે સાહેબ, જો તમને કહું, કેમ કે નિર્દોષ માણસ મરે છે અને પહેલું અમને જારી નાખ્યા પર બસ એટલી જ અમારી મહેરબાની। તો બિચારા નિર્દોષ માણસના જીવ બચે એવું કામ કરો, બરાબર। લગભગ 5મો બનાવ બન્યો સાહેબ, એક જ મહિનામાં 5મો બન્યો સાહેબ, અને હજુ બી લીટા મારેલા સાહેબ, જો ગાડીઓના જ્યાં એક્સિડન્ટ થયો ને ત્યાં લીટા મારેલા છે। હા, નીચે પડી જાય। શું માંગ શું છે આપની માંગ શું છે, કઈ રીતે? બસ અમારે શું છે કે ખાલી જારી ન થઈ આપો સાહેબ, બસ જારી અથવા પતરા તો ખવાઈ જશે, પણ જારી નખાવો તો બહુ સારું રહેશે અમારા।